નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સંસ્કૃતનું પ્રથમ પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ જે 2024-25 માટે નવું આવી ગયું છે તે સંપૂર્ણ આ વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ છે તમારું ધોરણ 9 માટેનું શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું નવું પ્રશ્નપત્રનું પરિરૂપ। તો ચાલો તેને સંપૂર્ણ ડિટેલ માહિતી મેળવીએ કે તેમાં શું શું બદલાવ આવ્યો છે, પહેલાંના પ્રશ્નપત્ર કરતાં શું બદલાવ આવ્યો છે જેનાથી તમને તૈયારી કરવામાં બહુ જ સરળતા રહે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હેતુલક્ષી પ્રશ્નો તમને 15 જ જોવા મળશે જેના 15 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 6 જોવા મળશે જેના 6 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 5 જોવા મળશે જેના 10 ગુણ આપવામાં આવશે। વિસ્તૃત જવાબી પ્રશ્નો 5 લખવાના છે જેના તમને 15 ગુણ આપવામાં આવશે। વિસ્તૃત જવાબી પ્રશ્નો 1 હશે જેના તમને કુલ 4 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમને તમારા પ્રશ્નપત્રમાં 45 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના 32 હશે અને તેના ટોટલ ગુણ 50 આપવામાં આવશે। તો ચાલો હવે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે તે પણ ખાસ ઉપયોગી છે, તો ચાલો તેને પણ જોઈ લઈએ। તો પ્રકરણ 1 માંથી કુલ 4 ગુણનું પૂછવાનું છે, પ્રકરણ 2 માંથી 5 ગુણનું, પ્રકરણ 3 માંથી 6 ગુણનું, પ્રકરણ 4 માંથી 4 ગુણનું, પ્રકરણ 5 માંથી 5 ગુણનું પૂછાશે, પ્રકરણ 6 માંથી 4 ગુણનું પૂછાશે। તો આમ જોઈએ તો સૌથી વધુ કયા પ્રકરણમાંથી, તો કે ત્રીજા પ્રકરણમાંથી પૂછવાનું છે, તો તમારે ખાસ એ પ્રકરણ ઉપર ભાર આપવાનું રહેશે। પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ કુલ આ રીતે જોવા મળશે અને અહીં આગળ પણ આપેલા છે પાઠ પ્રકારનું નામ, તો કે પ્રકરણ 7 માંથી 4 ગુણનું પૂછાવાનું છે, પ્રકરણ 8 માંથી 6 માર્કનું પૂછાવાનું છે, પ્રકરણ 9, 10 અને પ્રકરણ 9, 10 માંથી 4 ગુણનું પૂછાવાનું છે અને અપઠિતમ એમાંથી 4 ગુણનું પૂછાશે। તો આ રીતે તમારું કુલ 50 ગુણનું પેપર તમને જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ પ્રકરણ 3 અને પ્રકરણ 6, પ્રકરણ 8 ઉપર ભાર આપવાનું છે જેનાથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો। તો અહીં સંપૂર્ણ પ્રશ્નપત્ર આપેલું છે કે પ્રથમ પરીક્ષામાં કેટલા પ્રશ્નો આવશે, વિભાગ એમાં કેટલા પ્રશ્નો હશે, તેમ કેવડા પ્રશ્નો પૂછાશે તે સંપૂર્ણ માહિતી આપેલી છે। તો અહીં પણ પ્રશ્ન ક્રમ આપેલા છે જે આપણે વિગતવાર જોઈએ તો કે પ્રશ્નક્રમ, વિભાગ તથા પ્રશ્નની વિગત અને ગુણ। તો વિભાગ એમાંથી 10 ગુણનો પૂછવાનું છે જેમાં માતૃભાષા અનુવાદ કરો અને અનુવાદ દોષી દૂર કરો, આ રીતે 3 ગુણનું પૂછાશે। બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો જોવા મળશે, માતૃભાષાના જવાબો જોવા પ્રશ્નો મળશે 2 ગુણના છે અને ગર્ભાગ્રહણ જે 3 ગુણનું જોવા મળશે। વિભાગ બીમાં કુલ 10 ગુણનું જોવા મળશે। તમારો વિભાગ કેટલાનો હશે, તો કે વિભાગ બી કુલ 10 ગુણનો જોવા મળશે। વિભાગ સી નાટ્ય વિભાગ જે હશે જેમાં તમને 10 ગુણનું પૂછાશે। વિભાગ ડી પણ 10 ગુણનો જોવા મળશે અને વિભાગ ઈ પણ સંયુક્ત વિભાગ છે તે પણ 10 ગુણનું પૂછાશે। આમ 5 વિભાગ હશે જેમાંથી દરેક વિભાગમાંથી 10-10 ગુણનું પૂછાશે। કેવા પ્રશ્નો પૂછાશે તેના વિશે પણ અહીં આપેલું છે, તો તે તમે જોઈ શકો છો અને આ સંપૂર્ણ આની પીડીએફ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ આ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે। જો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।